સુકારાનો કોહવારાનો રોગ જોવા મળતો હોય છે। આ રોગના નિયંત્રણ કરવા માટે વાવણી પહેલાં અને વાવણી બાદ અમુક પગલાં લેવામાં આવે તો પાકમાં નુકસાન થવાની ભીતિ રહેતી નથી। આથી જ ખેડૂત મિત્રોને એના માટે શું પગલાં લેવા તે અંગેની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે। ચિંતન પટેલ છે, જિલ્લા ખેતીવાડી અધિકારી આણંદ। આણંદ જિલ્લામાં ખાસ કરીને હવે હાલ ચોમાસું સિઝનની શરૂઆત થશે, જેમાં આપણા મુખ્ય પાકોનું વાવેતર થશે। તો સૌ કોઈ જાણીએ છીએ કે કપાસની અંદર રોગ અને જીવાતનું નિયંત્રણ આપણે કરવાનું રહે છે, જેથી કરીને સારું ઉત્પાદન મેળવી શકાય। એ રીતે જીવાતની વાત કરીએ, એ રીતે રોગની વાત કરીએ તો લાંબા ગાળે જે કપાસનું વારંવાર વાવેતર થવાથી રોગના પણ પ્રશ્નો આવે છે। ખાસ કરીને જમીનજન્ય રોગ છે અને જેને આપણે સોઇલ બોર્ન ડિઝીઝ કહીએ છીએ, જેમાં કપાસમાં મૂળનો સડો લાગી જવો, સુકારાનો રોગ લાગી જવો, આ બધાના નિયંત્રણ માટે ખાસ કરીને એક સરખો પાક ન કરતા લાંબા ગાળે પાકની ફેરબદલી કરવી જોઈએ, જેથી કરીને જે આપણા જમીનજન્ય રોગ છે એનો ઉપદ્રવ ઘટાડી શકાય। લીલો પડવાશ કરવો જોઈએ, છાણિયું ખાતર નાખવું જોઈએ અને તેને છાણિયા ખાતરની સાથે 4 કિલો ટ્રાઇકોડર્મા વર્જિનિયમનું મિશ્રણ કરીને ખાતર આપવાથી જે ફૂગજન્ય રોગો છે તેનું નિયંત્રણ કરી શકાય છે। વાવણી સમયે પણ આપણે ફૂગનાશક દવાઓનો ઉપયોગ કરવો જોઈએ, જેને બિયારણનો પટ આપીને વાવેતર કરવું જોઈએ। કપાસના નવો સુકારો અને પેરાવી જે આગોતરા નિયંત્રણ માટે હલકી જમીનમાં જો કપાસનું વાવેતર કરવાનું હોય તો નીકપાડા પદ્ધતિ પાડા ઉપર વાવેતર કરવું જોઈએ, જેથી કરીને રોગનું નિયંત્રણ કરી શકાય। ખાસ કરીને વધુમાં જે ખેડૂતો દ્વારા દવાનો વપરાશ કરવામાં આવે છે, તો દવાના વપરાશની સાથે જે સૂચનો આપેલ છે તેમાં જણાવ્યા મુજબના જ ડોઝ અને એનો ઉપયોગ કરવાથી અને સાચી પદ્ધતિ ઉપયોગ કરવાથી તમે સારી રીતે ઓછા ખર્ચે તમે રોગ જીવાતનું નિયંત્રણ કરી શકો।